હવામાન વિભાગની આગાહી અંગે નોંધ્યું છે કે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 7 દિવસ વરસાદ વરસવાની સંભાવના છે। 8 થી 9 ઓગસ્ટે થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી। અત્યાર સુધી રાજ્યમાં 730 mm વરસાદ વરસ્યો છે। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 31% થી વધુ વરસાદ, સૌરાષ્ટ્ર કચ્છમાં 15% થી ઓછો વરસાદ નોંધાયો છે। તો રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। ખાસ કરીને 8 અને 9 ઓગસ્ટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે। 1 જૂનથી અત્યાર સુધી રાજ્યમાં 481 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 433 મિલીમીટરની સરખામણીએ 11% વધુ છે। ગુજરાત રીજન એટલે કે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 730 મિલીમીટર વરસાદ સાથે સામાન્ય કરતાં 31% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યાર સુધી 285 mm વરસાદ નોંધાતા સામાન્ય કરતાં 15% वरसादनी घट नोंधाई है। आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और थंडरस्टॉर्म की बात करेंगे तो डे 2 और डे 3 के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए। और आज के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए स्क्वाली विंड के साथ, और जो विंड की स्पीड होगी वो 45 से 55, और साथ में जो गस्टी विंड होगी वो 65 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। तो वरसाद ने लईने अंबालाल पटेलनी आगाही। આજથી હવામાનમાં પલટો આવશે। બંગાળ ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ પડી શકે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની સંભાવના। ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે। 8 અને 9 ઓગસ્ટના વરસાદની આગાહી છે। સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડી શકે। કોઈ ભાગમાં 3 ઇંચથી વધુ વરસાદ પડી શકે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। સમુદ્ર કિનારાના વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે। તો 14 ઓગસ્ટે કેટલાક ભાગમાં ઝાપટા પડી શકે છે। 23મીથી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ પડી શકે। સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ પડશે। हाल कोई सिस्टम सक्रिय नहीं, पण बंगाल उपसागरનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 7મી ઓગસ્ટથી પણ હવામાનમાં પલટો આવે। તારીખ 8-9 ઓગસ્ટમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 23 ઓગસ્ટ બાદ પણ પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે અને 2 થી 7 સપ્ટેમ્બરમાં વરસાદ આવવાની શક્યતા રહે। ઉલ્લેખનીય છે કે 12 સપ્ટેમ્બર બાદ અરબ સાગર પણ કંઈક અંશે સક્રિય થવાની શક્યતા રહે। તો આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં 20 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। પાલિકાના વોર્ડ નંબર 3ના નીચાણવાળા વિસ્તારો તેમજ ખંભાત આણંદ રેલવે લાઇન પાસે આવેલા આંબા ખાડ સીમ વિસ્તારમાં વ્યાપક પાણી ભરાઈ ગયા હતા। જો કે કેટલાક લોકોના ઘરોમાંથી પાણી ઉતરી ગયા છે, છતાં સ્થાનિકોની હાલાકીમાં કોઈ ઘટાડો નથી થયો। આજુબાજુની ગટરોના ઉભરાતા ગંદા પાણી અને વરસાદી પાણીના ભરાવવાના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની ગંભીર દહેશત ઊભી થઈ છે। છતાં વહીવટી તંત્રને જાણ કરવા છતાં કોઈ યોગ્ય પગલાં નથી લેવામાં આવ્યા। પરિણામે આંબાખાડ સીમ વિસ્તારમાં રહેતા વૃદ્ધો, નાના બાળકો અને યુવાનો ગંદા પાણી વચ્ચે અત્યંત કપરી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। આણંદ જિલ્લાનો ખંભાત શહેર 20 ઇંચ વરસાદ। ખંભાત શહેરનો આ નીચાણવાળો વિસ્તાર જે હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જેને આંબાખાડ વિસ્તાર કહેવાય છે। કાચા પાકા મકાનો જળબંબાકારની સ્થિતિથી, જો કે ચોક્કસ આ પાણી અહીંયા ઉતર્યું છે, દ્રશ્યમાં દેખાય છે। આ સીમ વિસ્તાર આંબાખાડનો છે અને લગભગ 22 થી 25 પરિવારો રહે છે અહીંયા, અને આ બધાની સ્થિતિ ખૂબ ગંભીર છે। અહીંયા સ્થાનિકોને અત્યારે કેવી રીતે જીવવું એ પણ એક ખૂબ મોટો સવાલ છે। અહીંયા ઘણા બધા સ્થાનિકો આપણી સાથે છે। આ નાના બાળકોને લઈને પણ આ દ્રશ્યમાં દેખાય છે કે એમના વડીલો કેવી રીતે જીવવું એ બી એમના માટે એક યક્ષ પ્રશ્ન ઊભો થયો છે। ત્યારે અહીં આપણી સાથે સ્થાનિક છે, એમની સાથે આપણે રૂબરૂ વાત કરીએ કે ભાઈ આ પરિસ્થિતિ જે નિર્માણ થવાનું કારણ શું અને
કેટલા ટાઈમથી આ પરિસ્થિતિ આ પ્રકારની ચોમાસામાં નિર્માણ થાય છે? શું નામ છે તમારું? અમરસિંહ પરમાર, આંબાખાસિંહ વિસ્તાર. અમરસિંહભાઈ, આ શું પરિસ્થિતિ, શું નિર્માણ થઈ છે? પરિસ્થિતિ તો એવી છે સાહેબ કે છેલ્લા 5 કે 7 વર્ષથી અહીંયા આગળ દર સાલ પાણી ભરાઈ જાય છે અને બધાના ઘરમાં પહેરી જાય છે. પણ એનું કારણ અમને ખબર છે કે અમારે કંસારી વિસ્તારમાંથી 2 ગટરનું 24 કલાક 12 મહિના પાણી આવે છે. એક ગુરુગોપાલ સોસાયટીનું આવે છે અને અમે બંધ કરવા યોગ્ય રજૂઆતો કરી છે. કારણ કે અમારામાં શું કે 12 મહિના જ પાણી આયા જ કરે છે, પણ અમારું જે પાણી આગળ નીકળતું હોય ને આગળ કાંસ જે દબાણ થયેલા છે ને એમાં નીકળતું નથી. એટલે અમે યોગ્ય તંત્રને તો બધી રજૂઆતો કરી જ છે, પણ તંત્રએ ની કોઈ કાર્યવાહી કરી નથી. અત્યારે પરિસ્થિતિ એવી છે કે અત્યારે તો આ વખતે વરસાદ પડ્યો એટલે પાણી ભરાઈ ગયા. અમે લોકો બધા અહીંથી ઘર છોડી નીકળી ગયા. હવે અત્યારે પાછા આવ્યા, પણ ઘરમાં પાણી ઘૂસેલા હતા, હવે પાછા નીકળી ગયા છે. પરંતુ અહીંયા જે દુર્ગંધ ચાલુ થઈ છે ને, રોગચાળો ફાટી નીકળ્યો છે, બધાને હવે દવાનો સહારો લેવો પડે છે. હવે એની માટે હવે જોઈએ કે શું થાય છે આગળ. તો અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે તંત્રને ઘણી રજૂઆતો કરી છે. 2 ગટરોના પાણી સતત 12 મહિના ઠલવાય છે, તેમજ વરસાદી પાણીનો આખો એક માર છે અને એના કારણે અહીંયા રોગચાળો ફાટી નીકળ્યો છે. તંત્રને રજૂઆત કરી છે, તંત્ર અત્યાર સુધી કોઈ પગલાં લીધા નથી. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખંભાત. તો વાવ તાલુકાના ભાટવર ડેડાવા રોડ પર વરસાદના વિરામ છતાં વરસાદી પાણી યથાવત રહેતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ભાટવર ગામમાં 60%થી વધુ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાથી જનજીવન પ્રભાવિત થયું છે. ઉપરવાસના 3 થી 4 ગામોના વરસાદી પાણી ભાટવર ગામે આવી ભરાઈ રહેતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વરસાદ બંધ થયાને 1 સપ્તાહથી વધુ સમય વીત્યા છતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા યથાવત છે. કેડસામાં પાણીમાંથી પસાર થવા ખેડૂતો અને ગ્રામજનો મજબૂર બન્યા છે. ત્યારે સરપંચ સહિત સ્થાનિકોએ તાત્કાલિક પાણીનો નિકાલ કરવા માંગ કરી છે. પાટલી માળકા અને ડેડાવાનું પાણી અહીં આવી અને દબાઈ જાય છે, આગળ નીકળતું નથી. આગળ ઊંચણ વાળો ભાગ છે એટલે અહીં પાણી આખી અમારી જમીન 90% ભાટવર ગામની જમીન અંદર પાણી ભરાઈને પડ્યું રહે છે 2 થી 3 મહિના. એના કારણે અમારી ખેતર આખા ખાર આવી ગયા છે. જેના લીધે અમારા ભાટવર ગામની જે જમીન લાયક ખેતી છે એની અંદર પૂરેપૂરું પાણી ભરાયેલું છે હાલ. અને રસ્તા ઉપર 2 થી 3 ફૂટ પાણી ભરાયેલું છે. ખેતરોમાં પણ 2 થી 3 ફૂટ પાણી ભરાયેલું છે. તો જે ખેડૂતોને જવાની આવવાની તકલીફ પડે છે અને ખેતીની અંદર બિલકુલ નકામી થઈ ગઈ છે. જે હાલની તારીખમાં ખેતરોમાં ખાર જોમેલો છે, જેના લીધે ખેડૂતો ખેતી કરી શકે એમ નથી. તો તંત્રને અને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આનું કાયમી માટે નિવારણ કરે. તો બહુચરાજીના સુરપુરા વેણપુરા ડીપમાં છેલ્લા 15 દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે, પરંતુ તંત્ર હજુ સુધી પાણીનો નિકાલ નથી કરી શક્યું. પરિણામે શાળાએ જતા વિદ્યાર્થીઓ જીવના જોખમે પાણી પરથી અને અહીં જે આવેલી પાડી છે તેના પરથી ચાલવા અથવા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. એસટી બસ સેવા પણ ખોરવાઈ છે અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. એસટી પાસ હોવા છતાં વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં ભાડું ખર્ચ કરીને શાળા કે કોલેજ પહોંચવું પડે છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, આદિવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઇમરજન્સી સારવાર માટે જતા દર્દીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અહીં વાહન ચાલકો પાણીમાંથી વાહન પસાર કરવાનો પ્રયાસ કરે તો વાહનો વચ્ચે જ બંધ પડી જાય છે. પરિણામે મહેસાણા કે અન્ય સ્થળે જવા માટે ગ્રામજનોને વાયા બહુચરાજી થઈને 20 કિલોમીટર જેટલું વધારાનું ચક્કર કાપવું પડે છે. અહીંયા પાણી ભરાય એટલા માટે અમારે સ્કૂલ જવામાં બહુ તકલીફ પડે. કેટલો સમય પાણી રહેશે 4-5 મહિના સુધી. આ રોડ લગભગ 20 ગામને જોડતો અને આ રોડ ઉપરથી પાણી ભરાય પછી એસટીઓ બંધ થઈ જાય, કોઈ ડિલિવરી પ્રોબ્લેમ હોય તો કોઈ બહાર જઈ શકતા નથી. બીજું કે આ છોકરાઓને બહુ તકલીફ પડે. દિવાળી સુધી આ પાણી ભરેલું રહે 4-5 મહિના. મહેસાણાથી આગળ પાટણ તાલુકાના જે ગામો છે ત્યાં જોડતો મેઇન રોડ છે. એની અંદર બસોની, પછી અમારા ગામની અંદરથી જે સસ્તા અનાજની દુકાન ચંદ્રોરામાં ચાલે છે, સસ્તા અનાજ લેવા જવા માટે પણ વાલીઓને બહુ તકલીફ પડે છે ગામના લોકોને. બીજું સ્કૂલના બાળકો, વેણપુરાથી સુરપુરા સ્કૂલની અંદર લગભગ 50 થી 55 જેવા બાળકો ભણવા જાય છે. તો બાળકોના પુસ્તકો, એમના ભવિષ્યમાં કોઈ બાળક ડૂબી જાય તો એની જવાબદારી કોણ? કેટલું પાણી ભરાય છે. તો રાજકોટમાં પ્રથમ જ વરસાદે મહાનગરપાલિકાના વિકાસના દાવોની પોલ ખોલી નાખી છે. રેલનગર અંડરબ્રિજમાં માત્ર 2 વરસાદ બાદ જ
તળમાંથી પાણી નીકળવાનું શરૂ થતાં ફરી સમસ્યા ઊભી થઈ છે. પાણીના કારણે શેવાળ જામતા વાહનો સ્લીપ થઈ અકસ્માતનો ભય વધ્યો છે. નોંધ્ય છે કે 2023માં 54 લાખ રૂપિયાના ખર્ચે સમારકામ માટે અંડરબ્રિજ 45 દિવસ બંધ રાખવામાં આવ્યો હતો. છતાં સમસ્યા યથાવત રહેતા હવે કામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. રેલનગરનો અંડરબ્રિજ છે, એની અંદર હર હંમેશને માટે આ પાણીનો પ્રશ્ન છે. કોઈ પણ અત્યારે વૃદ્ધ નીકળે તો પડી, સ્લીપ ગાડીઓ થાય તો એ પડી જાય છે, સ્કૂલે છોકરા જાય એ પડે છે. આ સમસ્યાનો કોઈ હલ નથી. 3 થી 4 વર્ષ તો હું સ્લીપ થઈ ગયો છું, બરોબર છે, ઉંમર લાયક માણસ છું. આ સ્લીપ થતા તંત્ર કોઈ સામું જોતું. કેટલી વાર ફરિયાદ કરી, કેટલી વાર અમે બધા અમારા અહીંના ભાઈ ચૂંટાયેલા સભ્યોને કીધું, કોઈ જવાબ નથી દેતા, આવીને જોઈને જતા રહ્યા. પુલ બન્યો ત્યારથી અત્યાર સુધીમાં ઘણો ખર્ચો કરીને આ લોકો રિપેર વોટરપ્રૂફ કરીને આ બધા નાટક કરે છે. અંતે કંઈ એનું રિઝલ્ટ આવતું નથી. રાજકોટ મહાનગરપાલિકાને ભ્રષ્ટાચાર જાણે કે એકબીજાનો પર્યાય બની ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે. જી હા, આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા અંડરબ્રિજના. આ એ જ અંડરબ્રિજ છે કે જેને ગત વર્ષે 45 દિવસ સુધી સમારકામ માટે બંધ રાખવામાં આવ્યો હતો ને જેના કારણે લાખો વાહન ચાલકો છે તેને ફરીને એટલે કે કિલોમીટરો ફરીને પોતાના નિયત સ્થાન સુધી પહોંચવું છે તે પડી રહ્યું હતું. પરંતુ પહેલા જ વરસાદમાં મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર છે તે હાલ અત્યારે સાબિત થઈ રહ્યો છે. ને આ શબ્દો અમે નથી પરંતુ આ દ્રશ્યો છે તે ચાડી ખાઈ રહ્યા છે કે તળની અંદરથી પાણી નીકળી રહ્યું છે અને આ તળમાંથી પાણી ન નીકળે એના માટે જ મહાનગરપાલિકાએ 45 દિવસ સુધી આ અંડરબ્રિજ છે તે બંધ રાખવાની ફરજ પડી હતી. એન્જિનિયરોને કામે લગાડવામાં આવ્યા હતા, કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને 60 લાખ રૂપિયાનો ખર્ચ છે તે કરવામાં આવ્યો હતો. પરંતુ પરિસ્થિતિ જેસે થે તેસે ની જ જોવા મળી રહી છે. રાજકોટની વાત કરવામાં તો છેલ્લા 4 દિવસથી રાજકોટ શહેરમાં વરસાદ નથી, તેમ છતાં તળમાંથી પાણી નીકળવાનું હજુ પણ બંધ નથી થઈ રહ્યું અને તેના જ કારણે અકસ્માતના બનાવો પણ સામે આવી રહ્યા છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. આગળ વાત કરીએ, ગોધરા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. મુખ્ય માર્ગો પર પશુઓનું ટોળું અડીંગો જમાવતા વાહન ચાલકો, રાહદારીઓ અને શાળાના વિદ્યાર્થીઓ જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. બામરોલી રોડ પર પશુની ટક્કરથી એક્ટિવા સવાર દંપતી ઇજાગ્રસ્ત થયાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. જ્યારે અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાયા છે. ફ્લાયઓવરનું કામ ચાલતું હોવાથી ટ્રાફિકની સમસ્યામાં હજુ વધારો થયો છે. તો જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, અલગ અલગ તસવીરો છે કે જ્યાં હાલ આ રખડતા પશુઓ એ રસ્તા પર જે રીતે અડીંગો જમાવીને બેઠા છે, જેના કારણે વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડે છે. ફ્લાયઓવર કામગીરીથી અહીં ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બની છે. તરફ શહેરના બામરોલી રોડ સહિત મુખ્ય માર્ગો, સોસાયટી વિસ્તારના માર્ગો પર રખડતા પક્ષુઓ, આખલા, સાંડ પોતાનો અડીંગો જમાવ્યો, જેના કારણે વાહન ચાલકોને સતત અકસ્માતનું જોખમ રહે છે. લગભગ 20 ગાયોનું ટોળું આખું આવ્યું અને 2-3 ગાયો ઉછળીને સામે મારી ઉપર આવી. તો હું એક્ટિવા લઈને જતી હતી તો મને આખી ફેંકી દીધી એક્ટિવા પરથી. તો મારા મોંએ અને પગે મને બહુ જ ઈજા થઈ. પગ ઉપર મને એટલું બધું વાગ્યું કે મને 4-5 ટાંકા બી આવી ગયા અને મને સિવિલમાં તાત્કાલિક લઈ જવામાં આવી અને ત્યાં ટ્રીટમેન્ટ કરવામાં આવી. વહેલી સવારથી મોડી રાત સુધી મૂંગા ઢોરો ટોળામાં બેસેલા જોવા મળે છે, જેના કારણે ગોધરા શહેરના ધમધમતા વિસ્તારમાં ટ્રાફિકનો મોટો પ્રશ્ન સર્જાય છે. કદાચ નગરપાલિકાના કર્મચારીઓ નીકળે છે પણ દેખાવ પૂરતા જ નીકળે છે. ખાલી ઢોરોને એક સાઈડ પર કરી અને પછી પોતાનો સમય પૂરો થતાં પહેલાં જ તેઓ પોતાની ડ્યુટી બધી જતા રહે છે. આ ઢોરોને પૂરી અને પાંજરાપોળે લઈ જવા જોઈએ અને તેના મકાનમાં તેના પશુ માલિકોને ભારે દંડ કરવો જોઈએ, જેથી કરીને આવા ઢોરો છૂટા ના મૂકે. ત્યારે આ ગંભીર પ્રશ્ન છેલ્લા 3 વર્ષથી સમગ્ર ગોધરા શહેરની નગરપાલિકા વિસ્તારમાં છે અને ચોમાસું આવે ત્યારે રખડતા ઢોરો સમગ્ર મુખ્ય માર્ગો પર પોતાનો ડેરો જમાવી દે છે, જેમને તાત્કાલિક હટાવી અને પાંજરાપોળ ખસેડવા જોઈએ અને જે એના માલિક છે એમની સામે પણ સખ્ત પગલાં ભરવા જોઈએ.
તો હાલ જે અલગ અલગ તસવીરો સામે આવી છે, સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. નોંધનીય છે કે આ તમામ ફરિયાદો વચ્ચે નગરપાલિકાએ પશુપાલકો સાથે બેઠક યોજી પશુઓને રખડતા ન મૂકવા માટે સૂચના આપી છે, પરંતુ સ્થાનિકો હવે કડક કાર્યવાહી અને રખડતા પશુઓને તાત્કાલિક જાહેર માર્ગોથી દૂર કરવાની માંગ કરી રહ્યા છે. ગાયો પશુઓને અમને પકડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જે 3 પશુઓ અમારે પકડાયેલા, જે પશુપાલકો ઝઘડો કરી અમને છોડાઈ ગયા છે લોકો, અને આગળ એ લોકોને અમે મિટિંગ કરી લઈ પશુપાલકો સાથે કે હવે પછી જો પશુપાલકો ગાયો છોડશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને અમે પાંજાપુર ખાતે મોકલી આપીશું. તો સુરતમાં પૂરગ્રસ્તોને મળતી કેશ ડોલ સહાય હવે રાજકીય વિવાદનું કેન્દ્ર બની છે. ભાજપ કિસાન મોરચાના નેતા મનીષ નાયકની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ સહાય વિતરણમાં પક્ષપાત અને અનેક પરિવારોને સહાયથી વંચિત રાખવાના આક્ષેપોએ ચર્ચા જગાવી છે. મનીષ નાયકે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે પૂરના પાણીથી પ્રભાવિત પરિવારોના સર્વે થયા હોવા છતાં અનેક પરિવારોને હજુ સુધી કેશ ડોલની રકમ નથી મળી. તેમણે સ્થાનિક સ્તરે પક્ષપાતી વલણ અપનાવવામાં આવ્યા હોવાનું પણ આક્ષેપ કર્યો છે. ડિંડોલીના અનેક અસરગ્રસ્ત પરિવારોનું કહેવું છે કે સર્વે અને દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થયા છતાં સહાય હજુ સુધી મળી નથી. હવે પારદર્શક તપાસ, વંચિત પરિવારોને તાત્કાલિક સહાય અને સમગ્ર યાદી જાહેર કરવાની માંગ સાથે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. આજ સોશિયલ મીડિયામાં તમે આગળ પણ મારી ભૂતકાળમાં પોસ્ટ જોઈ હશે, તો એ પોસ્ટને આધારે અને આજે ધારાસભ્યની રૂબરૂ મુલાકાત સંદીપભાઈ અંગત રસ લઈને જાતે સ્થળ તપાસ કરીને અહીં આ બધી સોસાયટી કોઈ વંચિત નહીં રહી જાય એના માટે જાતે મહેનત કરેલી. એ વાતને 6 દિવસ થઈ ગયા છતાં આવ્યા નહીં. ઘૂંટણ સુધી કેટ સમાના પાણી હતા અને પૈસાની સહાય સરકારે આપી છે, તો અમને સહાય મળી કેમ નથી? અમારા આજુબાજુમાં બધે પૈસા આવી ગયા છે, પ્રિયંકા 2 માં કેમ પૈસા નથી આવ્યા? સર્વે તો કરી ગયા છે, ખાલી અમારું નામ લખી ગયા, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર એવું કંઈ નથી લઈ ગયા. અને અમે પૂછવા જાય તો કે 2 દિવસમાં આવે, 2 દિવસમાં. આ મહિનો થઈ ગયો. પ્રિયંકા 2 માં કોઈ મેમ્બર જ નથી એમ કહે છે. प्रियंका 1 में तो बधाने आपी दीदा. पूरा पानी था सर, श्रद्धा में पूरा इतना नुकसान हुआ है, हम लोग बोल नहीं सकते. पूरा हमारा किराना धान्य सब बाहर ही पड़ा था, सब फेंकने में आया है. लेकिन यहाँ पे ना कोई पूछने वाला आया है, ना कोई हमको बताने वाला है. हम लोग को ऐसा बोला गया है कि सबको पैसा मिलता है. ये सोसाइटी ये श्रद्धा में मिल गया, बी का नहीं मिला है. तो हम लोग से पूरे डॉक्यूमेंट साइन सब लेके गए. તો રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશન મામલે કોંગ્રેસે ફરી સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો છે કે ડિમોલેશન ખર્ચની તપાસ માટે રચાયેલી સમિતિએ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી કરી. પીજીવીસીએલના એમડીની બદલી બાદ સમિતિના નવા અધ્યક્ષની પણ જાહેરાત નથી થઈ. કોંગ્રેસે માંગ કરી છે કે સમગ્ર મામલાની તપાસ નિવૃત્ત ન્યાયાધીશ અથવા તો સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કરવામાં આવે. જનરલ બોર્ડમાં રજૂ કરાયેલા ખર્ચના જવાબો પણ અપૂરતા હોવાનું કોંગ્રેસનું કહેવું છે. સાથે જ મનપામાં ઘરના ભૂવા અને ઘરના દાખલા જેવી સ્થિતિ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજકોટની જનતાના પૈસા ગેરમાર્ગે ન જવા દેવા હોય સત્તાધારીઓએ, તો ખરેખર ગુજરાત સરકારે આમાં તપાસ જે અધિકારી નીમવા જોઈએ એ કોઈ સચિવ કક્ષાના વ્યક્તિને નીમવા જોઈએ અને ખરેખર યોગ્ય તપાસ થાય તો આમાં એક મોટું કૌભાંડ છે. એટલે જે આ તપાસ સમિતિ નિમી છે તે એવું છે કે ઘરના ભુવાના ઘરના જાગરિયા. તો અમારી એક જ માંગ છે કે આવડા જેટલા તપાસ અધિકારી છે એને બદલે એને બધાને હટાવી અને ઉચ્ચ અધિકારી કે સીટની રચના કરે અને કોઈ નિવૃત્ત જજ દ્વારા તપાસ કરી અને જેટલા કૌભાંડમાં છે એને તમામને જેલ ભેગા કરવા જોઈએ. તો સુરેન્દ્રનગર શહેરમાં ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે. જીનતાન રોડ પર મકાનમાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું. મેટા ટ્રેડ 5 એપ્લિકેશન પર ટ્રેડિંગ થતું હતું. શેરબજારના ગેરકાયદે સોદા કરી ડબ્બા ટ્રેડિંગ કરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી 5 શખ્સોને ઝડપી પાડ્યા. રોકડ રકમ, 2 મોબાઈલ, લેપટોપ સહિત કુલ રૂપિયા 1.11 લાખના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે અને સ્થળ પરથી આ તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે. ત્યાંથી એક ડાયરી મળી આવી છે જેમાં અન્ય 44 સહિત કુલ 49 શખ્સોના નામ ખુલ્યા છે. એ 5 આરોપી જે છે સુરેન્દ્રનગરના એ અત્યારે પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે. આને અલાવા ટોટલ 44 જે અલગ અલગ ચોપડાના હિસાબ અને આના આધારિત જે ટોટલ 44 આરોપી ઓર છે એ અત્યારે પકડવાના બાકી છે.
અને આમે જે અલગ અલગ લોકો એ કેવી રીતે એ જે બધું જે મેટા ટ્રેડર 5 નામનું જે એપ્લિકેશન છે આ ઉપર કેવી રીતે તમામ જુગાર રમાવતા હતા અને કેવી રીતે ડબ્બા ટ્રેડિંગ અને બીજી જે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે એ કરતા હતા। તો બીજી તરફ રાજકોટમાં ડબ્બા ટ્રેડિંગ કેસે મોટો વળાંક લીધો। સસ્પેન્ડેડ એએસઆઈ સંજયસિંહ રાઠોડના ઘરમાંથી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચાલતા હોવાનું સામે આવ્યા બાદ રાજકોટ રેન્જના ડીઆઈજી નિલિપ્ત રાયે તેમને સસ્પેન્ડ કરી દીધા। ધરપકડથી બચવા સંજયસિંહ રાઠોડ ફરાર થયા હોવાનું સામે આવ્યું છે અને જેતપુર પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ તેમની શોધખોળ ચાલી રહી છે। અગાઉ આ કેસમાં તેમના પિતા સહિત 6 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। તપાસમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન અંદાજે 100 કરોડ રૂપિયાના શંકાસ્પદ આર્થિક વ્યવહારો થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। એક ગેરકાયદેસર શેર બજાર સાથે એટલે કે ડબ્બા ટ્રેડિંગની ચોક્કસ બાતમી મળતા એક રતનપર વિસ્તારમાં એક રેડ કરવામાં આવી, જેના પેટે ગુજરાત જુગાર પ્રતિબંધક ધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો। રેડ દરમિયાન કુલ 23 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધાયો છે। 5 આરોપીઓ સ્થળ પર ભારતમાં પૂરગ્રસ્તોને મળતી કેશ ડોલ સહાય હવે રાજકીય વિવાદનું કેન્દ્ર બની છે। ભાજપ કિસાન મોરચાના નેતા મનીષ નાયકની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ સહાય વિતરણમાં પક્ષપાત અને અનેક પરિવારોને સહાયથી વંચિત રાખવાના આક્ષેપોએ ચર્ચા જગાવી છે। મનીષ નાયકે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે પૂરના પાણીથી પ્રભાવિત પરિવારોના સર્વે થયા હોવા છતાં અનેક પરિવારોને હજુ સુધી કેશ ડોલની રકમ નથી મળી। તેમણે સ્થાનિક સ્તરે પક્ષપાતી વલણ અપનાવવામાં આવ્યા હોવાનું પણ આક્ષેપ કર્યો છે। ડિંડોલીના અનેક અસરગ્રસ્ત પરિવારોનું કહેવું છે કે સર્વે અને દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થયા છતાં સહાય હજુ સુધી મળી નથી। હવે પારદર્શક તપાસ, વંચિત પરિવારોને તાત્કાલિક સહાય અને સમગ્ર યાદી જાહેર કરવાની માંગ સાથે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે। આજ સોશિયલ મીડિયામાં તમે આગળ પણ મારી ભૂતકાળમાં પોસ્ટ જોઈ હશે, તો એ પોસ્ટને આધારે અને આજે ધારાસભ્યની રૂબરૂ મુલાકાત સંદીપભાઈ અંગત રસ લઈને જાતે સ્થળ તપાસ કરીને અહીં આ બધી સોસાયટી કોઈ વંચિત નહીં રહી જાય એના માટે જાતે મહેનત કરેલી। એ વાતને 6 દિવસ થઈ ગયા છતાં આવ્યા નહીં। ઘૂંટણ સુધી કેટ સમાના પાણી હતા અને પૈસાની સહાય સરકારે આપી છે તો અમને સહાય મળી કેમ નથી? અમારા આજુબાજુમાં બધે પૈસા આવી ગયા છે, પ્રિયંકા 2 માં કેમ પૈસા નથી આવ્યા? સર્વે તો કરી ગયા છે, ખાલી અમારું નામ લખી ગયા, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર એવું કંઈ નથી લઈ ગયા। અને અમે પૂછવા જાય તો કે 2 દિવસમાં આવે, 2 દિવસમાં આવે, આજ મહિનો થઈ ગયો। પ્રિયંકા 2 માં કોઈ મેમ્બર જ નથી એમ કહે છે। પ્રિયંકા 1 માં તો બધાને આપી દીધા। पूरा पानी था सर, श्रद्धा में पूरा इतना नुकसान हुआ है हम लोग बोल नहीं सकते। पूरा हमारा किराना धान्य सब बाहर ही पड़ा था, सब फेंकने में आया है। लेकिन यहाँ पे ना कोई पूछने वाला आया है ना कोई हमको बताने वाला है। हम लोग को ऐसा बोला गया है कि सबको पैसा मिलता है, ये सोसाइटी ये श्रद्धा में मिल गया, बीका नहीं मिला है। तो हम लोग से पूरे डॉक्यूमेंट साइन सब लेके गए। તો રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશન મામલે કોંગ્રેસે ફરી સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસના કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો છે કે ડિમોલેશન ખર્ચની તપાસ માટે રચાયેલી સમિતિએ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી કરી। પીજીવીસીએલના એમડીની બદલી બાદ સમિતિના નવા અધ્યક્ષની પણ જાહેરાત નથી થઈ। કોંગ્રેસે માંગ કરી છે કે સમગ્ર મામલાની તપાસ નિવૃત્ત ન્યાયાધીશ અથવા તો સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કરવામાં આવે। જનરલ બોર્ડમાં રજૂ કરાયેલા ખર્ચના જવાબો પણ અપૂરતા હોવાનું કોંગ્રેસનું કહેવું છે। સાથે જ મનપામાં ઘરના ભૂવા અને ઘરના ડાકલા જેવી સ્થિતિ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। રાજકોટની જનતાના પૈસા ગેરમાર્ગે ન જવા દેવા હોય સત્તાધારીઓએ તો ખરેખર ગુજરાત સરકારે આમાં તપાસ જે અધિકારી નીમવા જોઈએ એ કોઈ સચિવ કક્ષાના વ્યક્તિને નીમવા જોઈએ અને ખરેખર યોગ્ય તપાસ થાય તો આમાં એક મસ્ત મોટું કૌભાંડ છે। અને જે આ તપાસ સમિતિ નીમી છે તે એવું છે કે ઘરના ભૂવાના ઘરના જાગરિયા, તો અમારી એક જ માંગ છે કે આવડા જેટલા તપાસ અધિકારી છે એને બદલે એને બધાને હટાવી અને ઉચ્ચ અધિકારી કે સીટની રચના કરે અને કોઈ નિવૃત્ત જજ દ્વારા તપાસ કરી અને જેટલા કૌભાંડમાં છે એને તમામને જેલ ભેગા કરવા જોઈએ। તો સુરેન્દ્રનગર શહેરમાં ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે। જીનતાન રોડ પર મકાનમાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું। મેટા ટ્રેડ 5 એપ્લિકેશન પર ટ્રેડિંગ થતું હતું। શેરબજારના ગેરકાયદે સોદા કરી ડબ્બા ટ્રેડિંગ કરવામાં આવતું હતું। પોલીસે સ્થળ પરથી 5 શખ્સોને ઝડપી પાડ્યા। રોકડ રકમ, 2 મોબાઈલ, લેપટોપ સહિત કુલ રૂપિયા 1.11 લાખના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે।
અને સ્થળ પરથી આ તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે. ત્યાંથી એક ડાયરી મળી આવી છે, જેમાં અન્ય 44 સહિત કુલ 49 શખ્સોના નામ ખુલ્યા છે. એ 5 આરોપી જે છે સુરેન્દ્રનગરના એ અત્યારે પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે. આને અલાવા ટોટલ 44 જે અલગ અલગ ચોપડાના હિસાબ અને આના આધારિત જે ટોટલ 44 આરોપી ઓર છે એ અત્યારે પકડવાના બાકી છે. અને આમે જે અલગ અલગ લોકો એ કેવી રીતે એ જે બધું જે મેટા ટ્રેડર 5 નામનું જે એપ્લિકેશન છે આ ઉપર કેવી રીતે તમામ જુગાર રમાવતા હતા અને કેવી રીતે ડબ્બા ટ્રેડિંગ અને બીજી જે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે એ કરતા હતા. તો બીજી તરફ રાજકોટમાં ડબ્બા ટ્રેડિંગ કેસે મોટો વળાંક લીધો. સસ્પેન્ડેડ એએસઆઈ સંજયસિંહ રાઠોડના ઘરમાંથી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચાલતા હોવાનું સામે આવ્યા બાદ રાજકોટ રેન્જના ડીઆઈજી નિલિપ્ત રાયે તેમને સસ્પેન્ડ કરી દીધા. ધરપકડથી બચવા સંજયસિંહ રાઠોડ ફરાર થયા હોવાનું સામે આવ્યું છે અને જેતપુર પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ તેમની શોધખોળ ચાલી રહી છે. અગાઉ આ કેસમાં તેમના પિતા સહિત 6 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. તપાસમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન અંદાજે 100 કરોડ રૂપિયાના શંકાસ્પદ આર્થિક વ્યવહારો થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક ગેરકાયદેસર શેર બજાર સટ્ટો એટલે કે ડબ્બા ટ્રેડિંગની ચોક્કસ બાતમી મળતા એક રતનપર વિસ્તારમાં એક રેડ કરવામાં આવી, જેના પેટે ગુજરાત જુગાર પ્રતિબંધક ધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો. રેડ દરમિયાન કુલ 23 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. 5 આરોપીઓ સ્થળ પર હાજર મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. અન્ય 17 આરોપીઓ પકડવા માટે તપાસ હાલે ચાલુ છે. આગળ વાત કરીએ અરવલ્લી જિલ્લાના બાયડ દહેગામ રોડ પર આવેલા ડાભા બ્રિજ પર જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ થયાનો મામલો સામે આવ્યો. બ્રિજની હાલત નબળી હોવાથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હાઇટ બેરિયર પણ લગાવવામાં આવ્યા હતા. જોકે કેટલાક અસામાજિક તત્વોએ ભારે વાહનો પસાર થઈ શકે તે માટે હાઇટ બેરિયર તોડી નાખ્યાનો આક્ષેપ થયો છે. આ ઘટનાથી બ્રિજની સુરક્ષા અંગે ફરી સવાલો ઉભા થયા છે. સ્થાનિકોએ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરી બેરિયર તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે. હેવી સાધન ના જવા જોઈએ એના માટે ક્રેશ બેરિયર લગાવવામાં આવ્યા હતા, પણ બેરિયર પણ ટ્રકો વાળાએ કે હેવી સાધનો જઈને તોડી નાખ્યા છે. તો અહીં 24 કલાક અહીં કોઈક વ્યવસ્થા થાય કે અહીંથી લોડિંગ સાધન ના જાય, જેથી કરીને આવનારી દુર્ઘટના ટાળી શકાય. આગળ વાત કરીએ જૂનાગઢની, જ્યાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં રોડ, ગટર અને પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા ખુદ ભાજપના કોર્પોરેટરોને જ ધરણા પર બેસવું પડ્યું. સત્તાધારી ભાજપના 4 કોર્પોરેટરો અને વોટર વર્ક સમિતિના ચેરમેન સુભાષભાઈ રાદડિયા મહાનગરપાલિકા ખાતે ધરણા પર બેઠા. કોર્પોરેટરોએ વોટર વર્ક શાખાના અધિકારી અલ્પેશ ચાવડા સહિત બાંધકામ શાખાના અધિકારીઓ પર મનમાની અને કામગીરીમાં બેદરકારીના આક્ષેપો કર્યા. છેલ્લા 6 મહિનાથી અધૂરી કામગીરી, ક્ષતિગ્રસ્ત પાણીની લાઈન, ખુલ્લી ગટરની કુંડીઓ અને ગટરના પાણી પીવાના પાણીમાં ભળતા સ્થાનિક લોકો કે જે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેવું જણાવ્યું. કોર્પોરેટરોએ ચેતવણી આપી છે કે સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. કોઈનું બાંધતા નથી, ખાલી કહેવામાં વચન ને ખોજ આપે છે. ભારતીય જનતા પાર્ટી ઉપરથી ખૂબ ખોબલે ને ધોબલે જુનાગઢ માટે ગ્રાન્ટ મોકલે છે. કોર્પોરેટરની એ કમનસીબી કહેવાય, અમારી પોતાની કમનસીબી કહેવાય. અને અમને પણ દુઃખ છે કે સત્તાધારી પક્ષના કોર્પોરેટર તરીકે અમારે ધરણા અથવા ઉપવાસ આંદોલન કરવા પડે. અમારે આ પાણીની સમસ્યા છે ને રોડની છે, એને હિસાબે અમે ધરણા માટે બેઠા છીએ. આ કામગીરી આગળ નહીં ચાલે તો અમારે આગળ પગલાં લેવા જોશે. અને અમારી સત્તા છે, અમારા મેયર છે, અમારા ડેપ્યુટી મેયર છે, છતાંય અમારા અધિકારીઓ માનતા નથી. અને ખાસ એ કે હું વોટર વર્ક સમિતિનો ચેરમેન, છતાંય જો તમે અમારું ન સાંભળતા હોય તો દુઃખની વાત છે. અને આ રોડ ખોઈદા છે તેનું પાણી અમારે બગડી ગયું છે, ગંધાય છે, બહુ જ પાણી ખરાબ આવે છે. મોટરમાં બધેમાં પાણીમાં બગડી ગયા છે. હવે પીવું કેમ અમારે? અનેક વાર રજૂઆતો કરવા છતાં અમારા કોર્પોરેટરો 4 ને અમે રજૂઆતો કરી. અમારા કોર્પોરેટરો આવે, રૂબરૂ સ્થળ મુલાકાત લે છે અને એ પણ આશ્વાસન દે છે અને કહે છે કે ના ભાઈ બને એટલું અમે વહેલું અમે કરાવી દઈશું. પણ એનું કમનસીબી છે કે આજે એનું કોઈ નથી સાંભળતા.
તો આગળ વાત કરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર એન્ડ સુએજ કમિટીની બેઠક યોજાઈ. સાબરમતીમાં કેમિકલયુક્ત પાણી મુદ્દે ચેરમેનનું નિવેદન. હાલ નદીમાં ગંદા કે કેમિકલયુક્ત પાણી નથી છોડાતા. વાડજ સ્મશાન પાસે મહેસાણા સોસાયટી નજીકના મુદ્દે પણ સ્પષ્ટતા કરી. વન ઝોન વન એજન્સી મુદ્દે કમિટીમાં ચર્ચા કરવામાં આવી. પમ્પિંગ સ્ટેશનનું કામ એક એજન્સીને આપવાના મુદ્દે વિચારણા. ટ્રીટ કરીને જ મોકલતા હતા. એક એજન્સીને કામ આપેલું હતું કે ત્યાં એનો સાફ કરીને અંદર નદીમાં નાખે એ રીતના બાયોટેક સિસ્ટમથી કંઈક કરતા હતા. એ આ વરસાદના લીધે એ સમયગાળામાં એનાથી કામના સમયચૂક થઈ હતી, એના લીધે હતું. એ 2 દિવસ માટે એવું આવ્યું હતું અને પાછી એ ટ્રીટમેન્ટ ચાલુ થઈ છે. એટલે અત્યારે પાછું જે રૂટીન પ્રમાણે સ્વચ્છ થઈને પાણી નદીમાં આવે. આગળ વાત કરીએ જૂનાગઢની, જ્યાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં રોડ, ગટર અને પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા ખુદ ભાજપના કોર્પોરેટરોને જ ધરણા પર બેસવું પડ્યું. સત્તાધારી ભાજપના 4 કોર્પોરેટરો અને વોટર વર્ક સમિતિના ચેરમેન સુભાષભાઈ રાદડિયા મહાનગરપાલિકા ખાતે ધરણા પર બેઠા. કોર્પોરેટરોએ વોટર વર્ક શાખાના અધિકારી અલ્પેશ ચાવડા સહિત બાંધકામ શાખાના અધિકારીઓ પર મનમાની અને કામગીરીમાં બેદરકારીના આક્ષેપો કર્યા. છેલ્લા 6 મહિનાથી અધૂરી કામગીરી, ક્ષતિગ્રસ્ત પાણીની લાઈન, ખુલ્લી ગટરની કુંડીઓ અને ગટરના પાણી પીવાના પાણીમાં ભળતા સ્થાનિક લોકો કે જે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેવું જણાવ્યું. કોર્પોરેટરોએ ચેતવણી આપી છે કે સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. કોઈનું બાંધતા નથી, ખાલી કહેવામાં વચન ને ખોજ આપે છે. ભારતીય જનતા પાર્ટી ઉપરથી ખૂબ ખોબલેને ધોબલે જુનાગઢ માટે ગ્રાન્ટ મોકલે છે. કોર્પોરેટરની એ કમનસીબી કહેવાય, અમારી પોતાની કમનસીબી કહેવાય. અને અમને પણ દુઃખ છે કે સત્તાધારી પક્ષના કોર્પોરેટર તરીકે અમારે ધરણા અથવા ઉપવાસ આંદોલન કરવા પડે. અમારે આ પાણીની સમસ્યા છે ને રોડની છે, એને હિસાબે અમે ધરણા માટે બેઠા છીએ. આ કામગીરી આગળ નહીં ચાલે તો અમારે આગળ પગલાં લેવા જોશે. અને અમારી સત્તા છે, અમારા મેયર છે, અમારા ડેપ્યુટી મેયર છે, છતાંય અમારા અધિકારીઓ માનતા નથી. અને ખાસ એ કે હું વોટર સમિતિનો ચેરમેન, છતાંય જો તમે અમારું ન સાંભળતા હોય તો દુઃખની વાત છે. અને આ રોડ ખોઈદા છે તેદુના પાણી અમારે બગડી ગયું છે, ગંધાય છે, બહુ જ પાણી ખરાબ આવે છે. મોટરમાં બધેમાં પાણીમાં બગડી ગયા છે. હવે પીવું કેમ અમારે? અનેક વાર રજૂઆતો કરવા છતાં અમારા કોર્પોરેટરો 4 ને અમે રજૂઆતો કરી. અમારા કોર્પોરેટરો આવે, રૂબરૂ સ્થળ મુલાકાત લે છે અને એ પણ આશ્વાસન દે છે અને કહે છે કે ના ભાઈ બને એટલું અમે વહેલું અમે કરાવી દઈશું. પણ એનું કમનસીબી છે કે આજે એનું કોઈ નથી સાંભળતા. તો આગળ વાત કરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર એન્ડ સુએજ કમિટીની બેઠક યોજાઈ. સાબરમતીમાં કેમિકલયુક્ત પાણી મુદ્દે ચેરમેનનું નિવેદન. હાલ નદીમાં ગંદા કે કેમિકલયુક્ત પાણી નથી છોડાતા. વાડજ સ્મશાન પાસે મહેસાણા સોસાયટી નજીકના મુદ્દે પણ સ્પષ્ટતા કરી. વન ઝોન વન એજન્સી મુદ્દે કમિટીમાં ચર્ચા કરવામાં આવી. પમ્પિંગ સ્ટેશનનું કામ એક એજન્સીને આપવાના મુદ્દે વિચારણા. ટ્રીટ કરીને જ મોકલતા હતા. એક એજન્સીને કામ આપેલું હતું કે ત્યાં એનો સાફ કરીને અંદર નદીમાં નાખે એ રીતના બાયોટેક સિસ્ટમથી કંઈક કરતા હતા. એ આ વરસાદના લીધે એ સમયગાળામાં એનાથી કામના સમયચૂક થઈ હતી, એના લીધે હતું. એ 2 દિવસ માટે એવું આવ્યું હતું અને પાછી એ ટ્રીટમેન્ટ. આગળ વાત કરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર એન્ડ સુએજ કમિટીની બેઠક યોજાઈ. સાબરમતીમાં કેમિકલયુક્ત પાણી મુદ્દે ચેરમેનનું નિવેદન. હાલ નદીમાં ગંદા કે કેમિકલયુક્ત પાણી નથી છોડાતા. વાડજ સ્મશાન પાસે મહેસાણા સોસાયટી નજીકના મુદ્દે પણ સ્પષ્ટતા કરી. વન ઝોન વન એજન્સી મુદ્દે કમિટીમાં ચર્ચા કરવામાં આવી. પમ્પિંગ સ્ટેશનનું કામ એક એજન્સીને આપવાના મુદ્દે વિચારણા. ટ્રીટ કરીને જ મોકલતા હતા. એક એજન્સીને કામ આપેલું હતું કે ત્યાં એનો સાફ કરીને અંદર નદીમાં નાખે એ રીતના બાયોટેક સિસ્ટમથી કંઈક કરતા હતા. એ આ વરસાદના લીધે એ સમયગાળામાં એનાથી કામના સમયચૂક થઈ હતી, એના લીધે હતું. એ 2 દિવસ માટે એવું આવ્યું હતું અને પાછી એ ટ્રીટમેન્ટ ચાલુ થઈ છે. એટલે અત્યારે પાછું જે રૂટીન પ્રમાણે સ્વચ્છ થઈને પાણી નદીમાં આવતું. તો રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશન મામલે કોંગ્રેસે ફરી સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો છે કે ડિમોલેશન ખર્ચની તપાસ માટે રચાયેલી સમિતિએ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી કરી. પીજીવીસીએલના એમડીની બદલી બાદ સમિતિના નવા અધ્યક્ષની પણ જાહેરાત નથી થઈ.
કોંગ્રેસે માંગ કરી છે કે સમગ્ર મામલાની તપાસ નિવૃત્ત ન્યાયાધીશ અથવા તો સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કરવામાં આવે. જનરલ બોર્ડમાં રજૂ કરાયેલા ખર્ચના જવાબો પણ અપૂરતા હોવાનું કોંગ્રેસનું કહેવું છે. સાથે જ મનપામાં ઘરના ભૂવા અને ઘરના દાખલા જેવી સ્થિતિ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજકોટની જનતાના પૈસા ગેરમાર્ગે ન જવા દેવા હોય સત્તાધારીઓએ તો ખરેખર ગુજરાત સરકારે આમાં તપાસ જે અધિકારી નીમવા જોઈએ એ કોઈ સચિવ કક્ષાના વ્યક્તિને નીમવા જોઈએ અને ખરેખર યોગ્ય તપાસ થાય તો આમાં એક મોટું કૌભાંડ છે. ને જે આ તપાસ સમિતિ નિમી છે તે એવું છે કે ઘરના ભુવાના ઘરના જાગરિયા. તો અમારી એક જ માંગ છે કે આવડા જેટલા તપાસ અધિકારી છે એને બદલે એને બધાને હટાવી અને ઉચ્ચ અધિકારી કે સીટની રચના કરે અને કોઈ નિવૃત્ત જજ દ્વારા તપાસ કરી અને જેટલા કૌભાંડમાં છે એને તમામને જેલ ભેગા કરવા જોઈએ. તો સુરેન્દ્રનગર શહેરમાં ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે. જીનતાન રોડ પર મકાનમાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું. મેટા ટ્રેડ 5 એપ્લિકેશન પર ટ્રેડિંગ થતું હતું. શેરબજારના ગેરકાયદે સોદા કરી ડબ્બા ટ્રેડિંગ કરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી 5 શખ્સોને ઝડપી પાડ્યા. રોકડ રકમ, 2 મોબાઈલ, લેપટોપ સહિત કુલ રૂપિયા 1.11 લાખના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે અને સ્થળ પરથી આ તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે. ત્યાંથી એક ડાયરી મળી આવી છે જેમાં અન્ય 44 સહિત કુલ 49 શખ્સોના નામ ખુલ્યા છે. એ 5 આરોપી જે છે સુરેન્દ્રનગરના એ અત્યારે પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે. આને અલાવા ટોટલ 44 જે અલગ અલગ ચોપડાના હિસાબ અને આના આધારિત જે ટોટલ 44 આરોપી ઓર છે એ અત્યારે પકડવાના બાકી છે. અને આમે જે અલગ અલગ લોકો એ કેવી રીતે એ જે બધું જે મેટા ટ્રેડર 5 નામનું જે એપ્લિકેશન છે આ ઉપર કેવી રીતે તમામ જુગાર રમાવતા હતા અને કેવી રીતે ડબ્બા ટ્રેડિંગ અને બીજી જે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે એ કરતા હતા. તો બીજી તરફ રાજકોટમાં ડબ્બા ટ્રેડિંગ કેસે મોટો વળાંક લીધો. સસ્પેન્ડેડ એએસઆઈ સંજયસિંહ રાઠોડના ઘરમાંથી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચાલતા હોવાનું સામે આવ્યા બાદ રાજકોટ રેન્જના ડીઆઈજી નિલિપ્ત રાયે તેમને સસ્પેન્ડ કરી દીધા. ધરપકડથી બચવા સંજયસિંહ રાઠોડ ફરાર થયા હોવાનું સામે આવ્યું છે અને જેતપુર પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ તેમની શોધખોળ ચાલી રહી છે. અગાઉ આ કેસમાં તેમના પિતા સહિત 6 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. તપાસમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન અંદાજે 100 કરોડ રૂપિયાના શંકાસ્પદ આર્થિક વ્યવહારો થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક ગેરકાયદેસર શેર બજાર સટ્ટો એટલે કે ડબ્બા ટ્રેડિંગની ચોક્કસ બાતમી મળતા એક રતનપર વિસ્તારમાં એક રેડ કરવામાં આવી, જેના પેટે ગુજરાત જુગાર પ્રતિબંધક ધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો. રેડ દરમિયાન કુલ 23 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. 5 આરોપીઓ સ્થળ પર હાજર મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. અન્ય 17 આરોપીઓ પકડવા માટે તપાસ હાલે ચાલુ છે. આગળ વાત કરીએ અરવલ્લી જિલ્લાના બાયડ દહેગામ રોડ પર આવેલા ડાભા બ્રિજ પર જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ થયાનો મામલો સામે આવ્યો. બ્રિજની હાલત નબળી હોવાથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હાઇટ બેરિયર પણ લગાવવામાં આવ્યા હતા. જોકે કેટલાક અસામાજિક તત્વોએ ભારે વાહનો પસાર થઈ શકે તે માટે હાઇટ બેરિયર તોડી નાખ્યાનો આક્ષેપ થયો છે. આ ઘટનાથી બ્રિજની સુરક્ષા અંગે ફરી સવાલો ઉભા થયા છે. સ્થાનિકોએ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરી બેરિયર તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે. હેવી સાધન ના જવા જોઈએ એના માટે ક્રેશ બેરિયર લગાવવામાં આવ્યા હતા, પણ બેરિયર પણ ટ્રકો વાળાએ કે હેવી સાધનો જઈને તોડી નાખ્યા છે. તો અહીં 24 કલાક અહીં વ્યવસ્થા થાય કે અહીંથી લોડિંગ સાધન ના જાય, જેથી કરીને આવનારી દુર્ઘટના ટાળી શકાય. આગળ વાત કરીએ જૂનાગઢની, જ્યાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં રોડ, ગટર અને પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા ખુદ ભાજપના કોર્પોરેટરોને જ ધરણા પર બેસવું પડ્યું. સત્તાધારી ભાજપના 4 કોર્પોરેટરો અને વોટર વર્ક સમિતિના ચેરમેન સુભાષભાઈ રાદડિયા મહાનગરપાલિકા ખાતે ધરણા પર બેઠા. કોર્પોરેટરોએ વોટર વર્ક શાખાના અધિકારી અલ્પેશ ચાવડા સહિત બાંધકામ શાખાના અધિકારીઓ પર મનમાની અને કામગીરીમાં બેદરકારીના આક્ષેપો કર્યા. છેલ્લા 6 મહિનાથી અધૂરી કામગીરી, ક્ષતિગ્રસ્ત
અસ્તવ્યસ્ત પાણીની લાઇન, ખુલ્લી ગટરની કુંડીઓ અને ગટરના પાણી પીવાના પાણીમાં ભળતા સ્થાનિક લોકો કે જે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેવું જણાવ્યું. કોર્પોરેટરોએ ચેતવણી આપી છે કે સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. કોઈનું બાંધતા નથી, ખાલી કહેવામાં વચન ને ખોજ આપે છે. ભારતીય જનતા પાર્ટી ઉપરથી ખૂબ ખોબલે ને ધોબલે જુનાગઢ માટે ગ્રાન્ટ મોકલે છે. કોર્પોરેટરની કમનસીબી કહેવાય, અમારી પોતાની કમનસીબી કહેવાય. અને અમને પણ દુઃખ છે કે સત્તાધારી પક્ષના કોર્પોરેટર તરીકે અમારે ધરણા અથવા ઉપવાસ આંદોલન કરવા પડે. અમારે આ પાણીની સમસ્યા છે ને રોડની છે, એને હિસાબે અમે ધરના માટે બેઠા છીએ. આ કામગીરી આગળ નહીં ચાલે તો અમારે આગળ પગલાં લેવા જોશે. અને અમારી સત્તા છે, અમારા મેયર છે, અમારા ડેપ્યુટી મેયર છે, છતાંય અમારા અધિકારીઓ માનતા નથી. અને ખાસ એ કે હું વોટર સમિતિનો ચેરમેન, છતાંય જો તમે અમારું ન સાંભળતા હોય તો દુઃખની વાત છે. અને આ રોડ ખોઈદા છે તેનું આ પાણી અમારે બગડી ગયું છે, ગંધાય છે, બહુ જ પાણી ખરાબ આવે છે. મોટરમાં બધેમાં પાણીમાં બગડી ગયા છે. હવે પીવું કેમ અમારે? અનેક વાર રજૂઆતો કરવા છતાં અમારા કોર્પોરેટરો ચારે ચારને અમે રજૂઆતો કરી. અમારા કોર્પોરેટરો આવે, રૂબરૂ સ્થળ મુલાકાત લે છે અને એ પણ આશ્વાસન દે છે અને કહે છે કે ના ભાઈ બને એટલું અમે વહેલું અમે કરાવી દઈશું. પણ એનું કમનસીબી છે કે આજે એનું કોઈ નથી સાંભળતા. તો આગળ વાત કરીએ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર એન્ડ સુએજ કમિટીની બેઠક યોજાઈ. સાબરમતીમાં કેમિકલયુક્ત પાણી મુદ્દે ચેરમેનનું નિવેદન. હાલ નદીમાં ગંદા કે કેમિકલયુક્ત પાણી નથી છોડાતા. વાડજ સ્મશાન પાસે મહેસાણા સોસાયટી નજીકના મુદ્દે પણ સ્પષ્ટતા કરી. વન ઝોન વન એજન્સી મુદ્દે કમિટીમાં ચર્ચા કરવામાં આવી. પમ્પિંગ સ્ટેશનનું કામ એક એજન્સીને આપવાના મુદ્દે વિચારણા. ટ્રીટ કરીને જ મોકલતા હતા. એક એજન્સીને કામ આપેલું હતું કે ત્યાં એનો સાફ કરીને અંદર નદીમાં નાખે. એ રીતના બાયોટેક સિસ્ટમથી કંઈક કરતા હતા. એ આ વરસાદના લીધે એ સમયગાળામાં એનાથી કામના સમયચૂક થઈ હતી, એના લીધે હતું. એ 2 દિવસ માટે એવું આવ્યું.